પ્રગટ પ્રમાણ નંદ ઉત્સવ થયો ગોકુળમાં, તો નારદજીએ લક્ષ્મીજીને કહ્યું, માં, હા હા બોલ બોલ નારદ બોલ, તમારે તમારા વરને પલને ઝૂલતા જોવા જ સમજ્યા કે નહીં બધાય? મને કોઈ એમ કે આમ પલને ઝૂલતા હું કેવી રીતે જોઉં? ઈ કે હા નારદ, હા હા. ઈ કે હાલો. લક્ષ્મીજી તો આમ સોળે શણગાર નામ, એમનો તો રૂઆબ જ જુદો હોય ને. લક્ષ્મી જ્યાં હોય ને એના બધાના રૂઆબ જુદા જ હોય. ઓ મારવાલા આવ્યા વ્રજમાં, ઠાકોરજી કે આ માયા આવશે ને લક્ષ્મી, તો હું જે અહીંયા કારણથી આવ્યો છું એનું મહાત્મા નહીં રહે. બેલવનમાં આવ્યા, રોકી દીધા. એ કે એમ નહીં જવાય, બધા શૃંગાર વડા કરી નાખો, આ હીરા ને મોતી ને માણેક ને પનાને. એ કે હું તો આવી જ છું ઠસ્સાવાળી. એ કે આયા નો હાલે, અહીંયા લક્ષ્મીનાથ નથી, અહીંયા શું છે ગોપીનાથ. બધું વડા કરીને આવ્યા. જેવા અંદર જવા ગયા, ગોપી કે બહાર નીકળ, બહાર નીકળ, કેમ આવી છો? લક્ષ્મીજી કે આખી દુનિયા ખોળા પાથરે અને આમને બહાર કાઢે છે. હવે બી જાય ને એટલે આપણે બાના કાઢવા માંડીએ. ઘરમાં આપણે કોઈ સાચી વાતમાં પકડાઈ જાય ને એટલે બાનું કાઢીએ. અમાર પ્રેસ ચાલુ હતો ને, હું ક્યાંય સત્સંગમાં ગયો ને તો કહું કે હું 6:30 આવી જઈશ. હવે સારું પછી 7:30 થઈ જાય ને એટલે આ ઘણી વાર કે તારો રોજનો આ ત્રાસ છે. એટલે પછી શું ખોટું બોલું ખબર? કાંઈ નહીં, ટેક બગડી ગયું તું. તો અહીંયા એ કે હું તો માળણ છું, માળણ. બંધનવાર બાંધવા આવી છે અને બધે બંધનવાર બાંધ્યા. એ કે હવે જા. એ કે ન્યોછાવર. એ કે લાવ. લક્ષ્મી જે ખોડો પાથરો. એ કે આખી દુનિયા જેની પાસે ખોડો પાથરે, આ ગોપીઓએ વ્રજમાં મારો ખોડો પથરાયો. અને બધાએ કોઈએ કંકણ ને, કોઈએ હાર ને, કોઈએ હમેલ ને ખોડો ભરાઈ ગયો. બધા વલ્લભાત